નમસ્તે દોસ્તો, આજે આપણે બનાવીશું આલુ પરોઠા ને દહીં. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બટેટાને સારી રીતે ધોઈ લેશું. બધા જ બટેટા ધોઈ ગયા છે તો બે ભાગમાં ફાડા કરી લેશું ને બાફવા માટે રાખી દઈશું. બટેટા બાફી લેશું. 1 ગ્લાસ જેટલું પાણી લઈ લેશું. મીઠું, 2 થી 3 સીટી થાય ત્યાં સુધી બાફવા દેશું. બટેટા બફાય ત્યાં સુધીમાં પરાઠાનો લોટ બાંધીને મૂકી દેશું થોડીક વાર. પાણી, નમક, તેલ, થોડુંક પાણી લેતા જશું ને લોટને બાંધતા જશું. બટેટા બફાઈ ગયા છે કે નહીં એમ ચેક કરી લેશું. બટેટા સારી રીતે બફાઈ ગયા છે તો હવે તેને બહાર કાઢી લેશું. બધા જ બટેટાને કાઢીને થોડીક વાર ઠંડા થવા દેશું. લસણ, આદુ ને મરચા બધી જ વસ્તુને મિક્સરમાં પેસ્ટ બનાવી લેશું. બટેટા ઠંડા થઈ ગયા છે તો છાલ ઉતારી લેશું. મેશરની મદદથી બટેટાને મેશ કરી લેશું. એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી ઝીણી કાપી લેશું. લીલા ધાણાને ઝીણા ઝીણા કાપી લેશું. પરાઠાનું સ્ટફિંગ બનાવી લેશું. તેલ ગરમ થઈ ગયું છે તો ઉપરથી નાખીશું જીરું, હિંગ, આદુ લસણ અને મરચાની પેસ્ટ, આદુ લસણ અને મરચાં સતળાઈ જાય એટલે ડુંગળી નાખીશું. ડુંગળીને હલાવી લેશું અને થોડીક વાર પાકવા દઈશું. ડુંગળી પાકી ગઈ છે તો તેમાં હળદર અને ધાણા જીરું પાવડર નાખી દઈશું. હળદરને તેલમાં થોડીક વાર પાકવા દઈશું. મેશ કરેલા બટેટા નાખી દઈશું. સારી રીતે મિક્સ કરી દેશું. તો બટેટાની સ્ટફિંગ બની ગઈ છે તો ઉપરથી નાખીશું લીલા ધાણા.
મીડિયમ સાઈઝના લુવા કરી લેશું. એક લુવો લઈ લેશું ને ઘઉંમાં કોટ કરી લેશું. રાઉન્ડ શેપમાં વણી લેશું. લુવા જેટલી સ્ટફિંગ લઈ લેશું ને આમાં રોટલીમાં ફેલાવી દેશું. આવી રીતના પેક કરી લેશું. ઉપરથી વધેલો લોટ કાઢી લેશું. ઉપરથી થોડો લોટ નાખીશું ને હળવા હાથે વણી લેશું. હળવા હાથે વણતા જશું ને ફેરવતા જશું તાકે આપણો પરાઠો ફાટે નહીં. પરાઠા શેકવા માટે તેલ અથવા તો ઘીનો ઉપયોગ કરી શકો છો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેશું ને પછી એક પ્લેટમાં કાઢી લેશું. ધીમા ગેસ ઉપર પરાઠાને શેકીશું. પરાઠા સાથે ખાવા માટે વઘારેલું દહીં બનાવીશું. વઘારેલા દહીંનો ફૂલ વિડીયો જોવો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. તમને અમારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.